श्रीमद् भगवत गीता अध्याय 1 अर्जुन विषाद योग कुरुक्षेत्र धर्मभूमि एवी पवित्र धरती જ્યાં ધર્મ અને અધર્મ વચ્ચેનું મહાયુદ્ધ થવાનું હતું। આ યુદ્ધ માત્ર રાજ્યો માટે નહોતું, આ યુદ્ધ માત્ર સિંહાસન માટે નહોતું, આ યુદ્ધ હતું ધર્મ અને અધર્મ વચ્ચેનું। એક બાજુ પાંડવો હતા અને બીજી બાજુ કૌરવો। બંને સેનાઓ સામસામે ઊભી હતી। રથો, ઘોડા, શસ્ત્રો, ધ્વજાઓ અને આકાશમાં ગૂંજતી શંખનાદની ધ્વનિ। ધૃતરાષ્ટ્રની ચિંતા। હસ્તિનાપુરના રાજમહેલમાં અંધ રાજા ધૃતરાષ્ટ્ર પોતાના સિંહાસન પર બેઠા હતા। તેઓ આંખોથી અંધ હતા, પરંતુ મનથી પણ તેઓ સત્ય જોઈ શકતા નહોતા। તેઓએ પોતાના રથસારથી સંજયને પૂછ્યું કે હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં મારા પુત્રો અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે? આ એક સાદો પ્રશ્ન નહોતો। આ પ્રશ્નમાં ભય હતો, આ પ્રશ્નમાં આશંકા હતી, આ પ્રશ્નમાં પોતાના પુત્રો પ્રત્યેનો અંધ મોહ હતો। સંજયનું દ્રષ્ટાંત। સંજયને મહર્ષિ વ્યાસે દિવ્ય દ્રષ્ટિ આપી હતી। એ હસ્તિનાપુરમાં બેઠા બેઠા કુરુક્ષેત્રનું બધું જોઈ શકતો હતો। સંજય કહે છે કે મહારાજ, યુદ્ધભૂમિ પર બંને સેનાઓ તૈયાર છે। તમારા પુત્ર દુર્યોધન પોતાની સેના જોઈને દ્રોણાચાર્ય પાસે ગયા છે। દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે ગુરુદેવ, પાંડવોની સેના જુઓ, ભીમ અને અર્જુન જેવા મહાબળવાન યોદ્ધાઓ છે, પણ અમારી સેના પણ ઓછી નથી। દુર્યોધન પોતાની શક્તિ ગણાવે છે, પરંતુ અંદરથી તે ડરતો હતો। જ્યાં અહંકાર હોય ત્યાં ભય છુપાયેલો જ હોય છે। શંખનાદ। યુદ્ધની શરૂઆત। પછી યુદ્ધ શરૂ થવાનો સંકેત મળે છે। ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો પાંચજન્ય શંખ ફૂંકે છે। અર્જુન દેવદત્ત શંખ ફૂંકે છે। ભીમ પૌંડ્ર શંખ ફૂંકે છે। શંખનાદથી આકાશ, ધરતી અને દિશાઓ ગૂંજાઈ ઉઠે છે। એ અવાજ જાણે કહી રહ્યો હતો કે હવે ધર્મનો નિર્ણય થવાનો છે। અર્જુનની વિનંતી। એ સમયે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, કૃપા કરીને મારો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ। કૃષ્ણ રથ લઈ જાય છે અને અર્જુન ચારે બાજુ જુએ છે। અર્જુનનું હૃદય તૂટી જાય છે। અર્જુન જે જુએ છે તે જોઈને તેનું હૃદય કંપી જાય છે। સામે ઊભા છે પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, કાકા, મામા, ભાઈ, મિત્રો, સગા સંબંધીઓ। એ વિચારે છે કે હું કોને મારીશ? જે મને પ્રેમ કરતા હતા, જેમણે મને શીખવ્યો, જેમણે મને ઉછેર્યો। અર્જુનના હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરકી જાય છે। શરીર કંપે છે, મુખ સુકાઈ જાય છે, આંખોમાં આંસુ આવી જાય છે। અર્જુનનો વિષાદ યાની દુઃખ। અર્જુન કહે છે કે હે કૃષ્ણ, આ યુદ્ધમાં જીત મેળવીને હું શું મેળવીશ? રાજ્ય, સુખ, સમૃદ્ધિ, જ્યારે મારા પોતાના લોકો મરી જશે? અધર્મનો ભય। અર્જુન આગળ કહે છે કે કુલ નાશ થશે, ધર્મ નષ્ટ થશે, સ્ત્રીઓ દૂષિત થશે, સમાજ બગડી જશે। હે કૃષ્ણ, હું આ પાપનો ભાગીદાર બનવા માંગતો નથી। શસ્ત્ર મૂકવાનો નિર્ણય। અર્જુન અંતે કહે છે કે હું યુદ્ધ નથી લડવાનો, મને ભિક્ષા માગવી વધારે સારી લાગે છે, પરંતુ પોતાના ગુરુઓ અને સગાઓને મારવો મને સ્વીકાર્ય નથી। એ પોતાના ધનુષ્ય બાજુમાં મૂકી દે છે અને રથમાં બેસી જાય છે। મહાન યોદ્ધા અર્જુન આજે સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો। અધ્યાય 1નો સાર। આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ બોલતા નથી। અહીં માત્ર માનવ મનનું દુઃખ દેખાય છે। અર્જુન આપણે સૌનું પ્રતિનિધિત્વ કરે છે। જ્યારે જીવનમાં કઠિન નિર્ણય આવે છે, જ્યારે લાગણી અને કર્તવ્ય અથડાય છે, ત્યારે માણસ અર્જુન બની જાય છે। સંદેશ। ગીતાએ યુદ્ધ શીખવતી નથી, ગીતા જીવન જીવવાનું શીખવે છે। અર્જુનનું દુઃખ એ આપણું દુઃખ છે અને કૃષ્ણનું જ્ઞાન એ આપણો માર્ગ છે। સમાપ્તિ વાક્ય। આગળના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ
અર્જુનને જ્ઞાન આપવાનું શરૂ કરશે. જય શ્રી કૃષ્ણ.